ગુજરાતમાં બહુ ઓછા એવા કલાકારો છે કે જેમણે પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવ્યું છે, અને એમાંથી કોઈ એક હોય તો એ છે આ બિરાદર, જેને તમે રવિ આહિર ગજડી તરીકે ઓળખો છો. એ ગજડી છે ને એના ગામનું નામ છે ભાઈ. એટલે આ ગજડીના હાવજને પણ એકવાર જોરદાર તાળી વધાવી લો. ગુજરાતનો એક એવો અવાજ કે તમે ઇન્સ્ટાગ્રામમાં હો અને તમે 3-4 વખત તમારી રીલ સ્ક્રોલ કરો એટલે ચોથી રીલે તમારો જે અવાજ તમને સાંભળવા મળે એ અવાજ મોટા ભાગે બિરાદરનો હોય છે. પણ એમાં છે ને એક ખાનગી વાત ઈ છે, મેક્સભાઈ નું પહેલેથી જ એવું છે કે ભાઈ એવું નથી કે મારા વખાણ કરે ને હું એના કરું, પણ આમાં કેવું હોય, અમને બનાવનાર અલ્ટિમેટ તમે લોકો છો. ये तो तेरी रहमत है कि तेरा रुख मेरी ओर है, वरना मुझ में कोई ऐसी बात नहीं. તમે આશીર્વાદ આપો છો એ તમારી મોટપ છે, કારણ કે તમારા લીધે લોકો નિરખે છે મને પણ. આખા જામનગરમાં જ્યાં જ્યાં આખા ગુજરાતી ભાષા જ્યાં જ્યાં છે એ બધાય માટે કે તમારા લીધે લોકો નિરખે છે મને પણ. ખરેખર કાગળ છું હું, હાવ કોરો અને વંચાઈ રહ્યો છું. એટલે પણ મેક્સભાઈ પહેલેથી જ મેન્ટોર કહું, ભાઈ કહું કે ભાઈબંધ કહું કે કેમ ઉભાઈ, કઈ વાત ક્યાં કરાય, ઇવન કપડા કેવા ક્યાં પહેરાય, ઓલ ક્રેડિટ ગોઝ ટુ માય ડાર્લિંગ બ્રધર મેક્સભાઈ. પણ એક એવા માણસને યાદ કરવો છે, કારણ કે આવતીકાલે શહીદ વીર ભગતસિંહનો જન્મદિવસ છે. હિન્દુસ્તાનમાં એક એવો વખત હતો કે અંગ્રેજો એમ કહે, ગોરાઓ એમ કહેતા કે બેહો તો હિન્દુસ્તાનીઓને બેહી જવું પડતું. તઈ હિન્દુસ્તાનના પંજાબના ખૂણામાંથી એક હાવજ એવો જન્મો કે આખી ભારત માતાને આઝાદ કરાવ્યાના દેશ હાટું કામ આવી ગયો. એના હાટું દેવાયતભાઈ ભમરે લખેલી એક કવિતા મેં કાલે સંભળાવી હતી, આજ હું અને મેક્સભાઈ તમને સંભળાવીએ કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું. તમે પૈસા આપો, તમે વસ્તુ આપો તો તમે બધું ખરીદી શકશો, પણ કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું, હું બીજો આઝાદ ક્યાંથી લાવું, બીજો ભગત ક્યાંથી લાવું. અરે લાલ બાલ પાલ ભગત રાજગુરુ અને સુખદેવ, લાલ બાલ પાલ ભગત રાજગુરુ અને સુખદેવ, આવો બેનમૂન ફાલ હવે સતત ક્યાંથી લાવો. અને એકે ગોતવો અઘરો છે. હા, આ દેશ હાટું માથું ધરી દે એવો એકે ગોતવો અઘરો છે. પોતાના જાનની બલિદાની આપી દે એવો આખો ફાલ ક્યાંથી લાવું. હા, અને વાત કરવી છે માત્ર 2 ઘડી અહલે વતનની. મારે વાત કરવી છે માત્ર 2 ઘડી અહલે વતનની, પણ એ માહોલ ક્યાંથી લાવું, એ વખત ક્યાંથી લાવું, આઝાદ ક્યાંથી લાવું, બીજો ભગત ક્યાંથી લાવું. એટલે જામનગર વાસીઓને આવતીકાલે આપણે બધાના, કારણ કે ઓલું આપણે અમુક બધું અહીંથી નથી બોલી શકાતું, પણ તમે સમજી જાવ એમ કે વેસ્ટર્ન કલ્ચર એ આપણું નથી. આપણે દેશી માણસ છે, જ્યાં સુધી પગ જમીનને અડેલા રહે ને ત્યાં સુધી આપણે હાલતા રહેવું. બાકી હું ની જેને હવા લાગી છે ને, મજા એટલે આવે કે આમાં કેવું થાય મેક્સભાઈ કે કોઈ લિરિકિસ્ટ હોય કે કોઈ સિંગર હોય ને, એનું સોંગ ની એક કડી અહીંથી ગાય તો સામે માણસો પોતાના લિપસિંગ કરતા હોય, ઓઠ ફફડાવતા હોય. પણ મારી રીલ ઉપર તમે લિપસિંગ કરતા હોય, તમે વિચાર કરો એમ, એટલે મજા ઈ આવે. બાકી શબ્દ કોઈને ક્યાં યાદ છે, અમુકને એની હાથ પેઢીઓ યાદ નથી હોતી. તમને મારી રીલું યાદ છે તો આનાથી વિશેષ મોટો પુરસ્કાર મારે બીજો કોઈ જોતોય નથી, બીજો કોઈ છે નહીં ભાઈ. એટલે હું વાત કરતો હતો આ માહોલની. હા, તો બસ માહોલ કા ક્યાં હે वो तो हम कभी भी बना देंगे. અગેન વધુ સમય નહીં લેતા ભાઈ શ્રી અશ્વિનભાઈ મેવાડા અને ભાઈ શ્રી કશ્યપભાઈ ને વિનંતી કરું, કારણ કે નવરાત્રી માતાજી જગદંબાના ખોડે ગુણગાન ગાવાનો, આરાધના કરવાનો, એના ખોડે નમન કરવાનો વિષય છે. તમારી આધિ વ્યાધિ ઉપાધિ તમામ મૂકી અને માતાજીને ખાલી એટલું જ કહી દેવાનું કે એ બાઈ હું રમવા નીકળો છું, મારું તું બધું સંભાળી લેજે. અને આખાય જગતમાં આખાય બ્રહ્માંડમાં બીજું કાંઈ ન હુજે, કાંઈ ન દેખાય, તય હાથ જોડી અને નેરાણા બાજુ મીઠ માંડીને કહેવાનું કે એ બાઈ એ પુતલ હવે મને કાંઈ દેખાતું નથી, બાઈ તું સંભાળી લેજે. ને પછી અહીંયાથી અવાજ આવે, એ અવાજ એ પડકારી નાદ કેવો હોય કશ્યપભાઈ?
હેરી પુતિયાઈ તું પર ચાડી અને ધુરંધર ધાબડી વાડી હિયા મઢડાટી બે મઢડાટી બે જે દિનો ત્યાં માડી અમ ચારણ શાખ પ્રસાદ એ તે દિનાજ યોડી અને આખો યાભ ઢાકાણો એની રજ યોડી અને આખો યાભ ઢાકાણો એની હુરજ પૂરે છે શાખ લાખા હે જીલા ખાર લોબડી વાડી અને ભજા તુને ભેડિયા વાડી હે જી સોનલ માડી આભ કપાડી. પણ અગેન ઈ તત્વ કેવું હોય કે આ પ્રેમેય સાલો કેટલો કમાલ કરે છે. હા, પ્રેમેય સાલો કેટલો કમાલ કરે છે. એક ડોસો હજી ડોસીને વહાલ કરે છે. આમ આમ એક ઝલક જોવા, કોઈ માણસને નીકળતું જોવા, માણસ કેટલી કલાકો સુધી ઊભો રહેતો હોય ઈ તો જે ઊભો રહ્યો હોય એને ખબર હોય. પણ ગુજરાતનો એક એવો કવિ કે એની વાત વખાણી, એને પ્રિય પાત્રને જાતા જાતા એને જોયા તો એને લખ્યું કે જાગલ તારી વાત વખાણો. આપણા હરિભાઈ અહીં ઉપસ્થિત છે, જોરદાર તાળીઓ થઈ જાય. અને બેનને વિનંતી કરું કે જાગલને એક કડી સંભળાવે, કારણ કે જાગલ જ્યાં સુધી નો આવે ને ત્યાં સુધી આ નવરાત્રી અધૂરી જેવી લાગશે. હે જાગલ તારી વાત વખાણું કે તારા કીધેલા બોલ આવે ના કોઈ તારી તોલે જાગું તારા થાય ના મોલ. અરે જાગ તું તો મન જીવથી વાલી અને હાલતી ચાટક ચાલ આવે ના કોઈ તારી તોલે જાગું તારા થાય ના મોલ. વાહ વાહ. પણ નવરાત્રી એ જગદંબાનો તહેવાર છે, નવરાત્રી માતાજીનો તહેવાર છે. ત્યારે આખાય બ્રહ્માંડમાં, આખાય જગતમાં તમામ સંબંધોને તમે લઈ લ્યો, એ હંધાય સંબંધ એક બાજુ, પણ મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન. મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. બેન એક એવું પાત્ર છે કે તમારા ફળિયામાં રમી રમીને કઈ મોટી થઈ જાય તમને અંદાજો નહીં આવે. ઈ વારા કાજ વડતી દીમાં 10 વાર, એક વાર નહીં 1000 વાર ઘરમાં આવતી હોય, ઘરમાંથી જાતી હોય, એને વહાણે ન હોય કે હું કેટલી વાર ઘરમાં આવી, કેટલી વાર ઘરમાં જાઉં. ઈના ઈ દીકરી 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષની થાય, ઘરના એક ખૂણામાં એને ગણે થાપણ આગળ બેહાડી દેવામાં આવે અને પહેલી વાર જઈ ઘૂંઘટડામાં ઘેરાઈ ત્યાં દીકરીને અહેસાસ થાય કે હવે હું મોટી થઈ ગઈ. મોટી થયેલી આપણી દીકરી છે, મોટી થયેલી આપણી બેન છે. એ મંડપ મધ્યે બેઠેલા ગોર મહારાજના મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પધરાવો સાવધાન. એ બે ભાઈઓ છે, એક એક બાવડું જાલી અને દીકરીને લઈ અને મંડપ સુધી લેવા હાટું થઈ અને આવતા હોય. 1000 વાર એ દીકરી આપણી બેન છે, ઘરમાં આવતી હતી, ઘરમાંથી જાતી હતી, એને ઓહાણે નહોતું હું કેવડી મોટી થઈ ગઈ. પણ દાદની કલમ ઉઠી અને એને શબ્દ લખ્યો કે એને ડુંગર જેવડો ઉંબરો લાગ્યો. ખાલી 1 ફૂટ 2 ફૂટ નહીં, કોઈ એક એવી ખાઈ નહીં. પહેલી વાર આપણી બેનને એવો અહેસાસ થાય જાય ઘૂંઘટડામાં ઘેરાય અને આપણી મેના જાય પહેલી વાર બાયણે નિહરતી હોય, ઘર બાયણે પગ મૂકતી હોય, તઈ ઉંબરાને ઓળખતી વખતે દાદની કલમ હાલે કે એને ડુંગર જેવડો ઉંબરો લાગ્યો, એને માંડવે ઓળંગો, કાળજા ફેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આપણી જાનું
વહી જતી હોય, ગામડામાં ઊંચા નીચા રસ્તા હોય, એ બાપને એમ હોય કે છેલ્લી વાર મારી દીકરી મારે સામું જોવે તો ધરાય અને દીકરીનું મોઢું જોઈ લઉં. દીકરીના મનમાં એમ હોય કે હું છેલ્લી વાર મારા બાપ સામું જોઈ તો મારા બાપને કોઈ જાણું રાખનારું નહીં હોય, એટલે એ બેન છે એ દીકરી છે ને બાપ સામું જોતી નહીં હોય. પછી બાપ છે એ દીકરીને લાલચ આપતો હોય અને દાદની કલમ હાલે કે આંબલ પીપળ ઝાડ બોલાવે તને એકવાર સામું જો. એ બેન તું મારા હામું ન જોતોય કાંઈ નહીં, તારી માં હામું ન જોતોય કાંઈ નહીં, ભાઈ હામું ન જોતોય કાંઈ નહીં, પરિવાર હામું ન જોતોય કાંઈ નહીં, પણ તું વારા કાચ વઢતી દીમાં 10 વાર. એકવાર નહીં, એ ધૂળ ધોયું ફરાક ધોયું એમ કરીને 1000 વાર તું ફળિયામાં આવતી હતી, ફળિયામાંથી જાતી હતી, અમારા હામું ન જોતો કાંઈ નહીં, પણ આપણા ગામના પાદરના ઝાડવા હામું તું એકવાર ધરાઈ જોઈ લે. એટલે દાદે કીધું કે આંબલ પીપળ ઝાડ બોલાવે તું એકવાર હામું જોઈ. દીકરી વિદાય, દીકરી છે એ આખો દાદે એમ કે લૂંટાણો મારો લાડ ખજાનો. ઉપમાઓ કવિ ધારે તો એ ગમે એ આપી શકે, પણ દાદની કલમ આ ગુજરાતી લોક સાહિત્ય ગુજરાતી ભાષા મીઠી એટલે લાગે કે આખા લાડનો ખજાનો લૂંટાઈ ગયો. દાદે એટલે કીધું કે લૂંટાણો મારો લાડ ખજાનો. એ તત્વ કેવું હોય દીકરી વિદાયનો, એ માહોલ કેવો હોય દીકરી વિદાયની વેદના કેવી હોય, એ તો એક દીકરી જ ગાઈ શકે. બેન હે કાળજા કેરો કાટકો મારો ઈ ગાંઠ થી છૂટી ગયો રે રે. કાળજા કેરો કાટકો મારો ઈ ગાંઠ થી છૂટી ગયો, એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. પણ આપણી આ પરંપરા કહેવાનો મતલબ છેલ્લે સામા આવવાનો કે સામા લઈ આવવાનો મતલબ એ કે ધેટ ઇઝ ધ આઈડેન્ટિટી ઓફ અવર કલ્ચર. મેં પહેલા જ નોરતે કીધું હતું કે અતરંગી લાગવામાં ક્યાંક અરખામણા ન લાગીએ એ જોઈ લેજો. કારણ કે ઘરમાંથી બહાર નીકળતી વખતે આરીહામાં જઈ અને એકવાર જાતને પૂછી લેવું કે આ બધું બરાબર તો છે ને. કારણ કે 9 દી 12 આટા મારીએ, એકાદ આટો ભીતરે મારી લેવો કે બધું એમ ખેમ તો છે ને. દાદે એને હાટું લખ્યું હતું. બાકી હવે દીકરી વિદાય થતી હોય ને બેન કહેતી હોય કે ભાઈ પપ્પા તમે રડો નહીં, પછી હું રડીશ તો મારું મેકઅપ વિખાઈ જાય. દાદે આના હાટું નહીં લખ્યું હોય હે ને. પણ જૈનમાં ભેગા 15-20 દી પેટીયું મારીએ હોય ને એ પાછા બાયોમાં લખે કે રોયલ એન્ટ્રી. ભાઈ હું હવે કારણ કે ધરાવીને ધાનનો નીપજે અને કુડવીણ માળુનો હોય, ઓઢાગર જેસલ જખરો નીપજે કે જેની માં વથલ પદમણી હોય. રાસ રસિયા 2025 ને આંગણે સમગ્ર